G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બોમ્બેના મલાડ ખાતે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા બ્લાઇન્ડ સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું. દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખ જય પટેલ દ્વારા બોમ્બેના મલાડમાં બ્લાઇન્ડ લોકો માટે બ્લાઇન્ડ સિંગિંગ કોમ્પિટિશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાન તરીકે કલેક્શન શાહ તેમજ રાજપીપળાથી રાજવી પરિવારમાંથી પધારેલ માનવેન્દ્રસિંહ ગોહિલ, લબ્જાબેન શર્મા, ડોક્ટર દીપ્તિબેન, હેમલતા તિવારી તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી મુસ્કાન પાંડે વગેરે જેવા મહાનુભાવો સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રજ્ઞાચક્ષુના અંધકારમય જીવનમાં એક નાનકડો પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે કામ સામાન્ય વ્યક્તિ ન કરી શકે તે કામ રાજપીપળાની પાવન ધરતી પર જન્મેલ અને પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આ કામનું બીડું ઝડપી મુંબઈ ખાતે પ્રથમ કાર્યક્રમ કર્યો હતો. દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા આવનાર સમયમાં શક્ય હશે એટલા તમામ સેવાકીય કાર્ય પ્રજ્ઞાચક્ષુ સમાજ માટે કરવામાં આવશે, જેની ખાતરી સંસ્થાના પ્રમુખ જય પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ ઇવેન્ટમાં એકથી એક પરફોર્મન્સ એવા કરવામાં આવ્યા જે જોઈને ઓડિયન્સ તેમજ ઉપસ્થિત મહાનુભાવો મંત્રમુગ્ધ થયા હતા, તેમજ તેઓની કળા તથા જીવનશૈલી જોઈને વિચારતા રહી ગયા.